પોલીસ ઇન્સ્પેક્ટર ભાઈઓને પણ મારી નમ્ર નિવેદન છે કે આપણી વિસ્તારમાં જે મોટી મૂર્તિઓ છે એ મોટી મૂર્તિઓને મૂર્તિના જે આયોજકો છે એને સમજાવીને કે વિસર્જન વ્યવસ્થા સુપેરે પાર પાડી શકાય, કોઈ પણ પ્રકારનું અડચણ ના થાય, શહેરનું જે શાંતિ છે, એખલાસ છે, એમાં કોઈ પણ પ્રકારે ખલેલ ના પહોંચે એને માટે આપણે સૌએ પ્રયત્નશીલ રહીશું। વ્યવસ્થા તો વ્યવસ્થાના રીતે તો બધું ગોઠવાયું છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી। અને અમારા ખરેખર સીપી સાહેબ એટલા માનવતાવાદી છે, એટલા બધાને સાથે હળી મળીને બધું જ કામ। ગઈકાલે એમને લિંબાયતમાં પણ એક શાંતિ સમિતિની મિટિંગ કરી। અત્યાર સુધી લિંબાયતમાં અલગ કોઈ શાંતિ સમિતિની મિટિંગ થતું ન હતું, પણ સાહેબે આ વર્ષે લિંબાયતમાં પણ એક શાંતિ સમિતિની મિટિંગ કરીને એ વિસ્તારના લોકોને શાંતિથી અને ઇખલાસપૂર્ણ વાતાવરણમાં આ જે બંને જે તહેવારો છે એ બંને તહેવારો ખૂબ શાંતિપૂર્ણ રીતે, અને સુરત શહેર જ્યાં 82 લાખ માણસોનો રોજી રોટી રહેવાનું આ છે તે છે, બહુ મોટી જવાબદારી છે। અને કોઈ પણ પ્રકારની આવી એક કોઈ ઘટના બને, હમણાં થોડા દિવસ પહેલા જે કંઈ બન્યું છે એ આપણે સૌએ એ બિલકુલ નાસમજ માણસો છે, એની ટૂંકી દૃષ્ટિ છે, એની ઈરાદા બિલકુલ જે છે બિલકુલ અનાળી જેને કહેવાય, જેને જે છે જેને કોઈ વિશાળ કોઈ એવી દૃષ્ટિ નથી। કોઈના ઉપર એ કરવાથી, આ રીતે અટકચાળા કરવાથી કોઈ ધર્મ કે કોઈ એને કશું એ કોઈ એ થઈ જતું નીચી પાડવાની જે છે કોઈ એ સફળ થતું નથી। માટે મિત્રો, આ અનાળી માણસો, અત્યંત ટૂંકી દૃષ્ટિ જે છે એ માણસોનું કામ છે, અને એ કૃત્યોને આપણે કોઈ પણ દિવસ આપણે સાખી લેવાના નથી। અમારા કદીરભાઈ, અમારા બીજા આગેવાનો જે છે એક જ અવાજમાં એને પકડી કાઢ્યું છે કે અમે એના સાથે નથી, કાયદો કાયદાને કામ કરવા દો। અમે જે છે અમે હંમેશા રહીને અને અમે વર્ષોથી આ એ કરીએ છીએ કે તમે આજે આપણે બેને કહ્યું કે લગભગ 85,000 ગણપતિનું સ્થાપના થાય છે। એની અંદર થોડાક માણસો એવા છે કે જે મોટી મૂર્તિઓ બનાવી છે, એને અમે કંટ્રોલમાં લાવવાની કોશિશ કરીએ છીએ। કમિશનર સાહેબ અને એમના ટીમ પણ ખૂબ કોશિશ કરીએ છીએ। અને આ વખતે બીજી એક એ પણ છે કે ભલે જેને કોઈ ઊંચું એ બનાવ્યું હોય, ડેકોરેશન છે, કોઈ આ છે, આસન છે વગેરે જે હશે તે, પરંતુ એ બધી ડેકોરેશન અને જે કંઈક એની બેઠક છે, આ છે તે છે, એને અહીંયાથી જ દૂર કરી